ગુજરાત રાજ્ય હજ સમિતિ તરફથી હાજીઓ માટે મજૂરા ગેટ ખાતે આવેલ સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે તારીખ 5 ફેબ્રુઆરી 2024 થી તારીખ 8 ફેબ્રુઆરી 2024 દરમિયાન મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। ગુજરાત રાજ્ય હજ સમિતિના સભ્ય અકરમ શાહની અધ્યક્ષતામાં તારીખ 5 ફેબ્રુઆરી 2024ના રોજ સિવિલ હોસ્પિટલ સુરત ખાતે હાજીઓને તારીખ 5 ફેબ્રુઆરીથી 8 ફેબ્રુઆરી સુધી ચાલનારી મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ કેમ્પ આપવાની કામગીરી બાબતે મીટિંગ મળી હતી, જેમાં સુરત શહેર અને જિલ્લાના ફિલ્ડ ટ્રેનરો મુનાફભાઈ પટેલ, જાવેદભાઈ કડીવાલા, જહીર હકીમજી, સબીરભાઈ દારા, કુતુબુદ્દીનભાઈ હાફેજી, જાવેદભાઈ ઘેન, બિલાલભાઈ ચીચી, સઈદ ખાન તેમજ સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર તેમને સંલગ્ન સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા। હાજીઓને મેડિકલ સર્ટિફિકેટ મેળવવામાં કોઈ પણ પ્રકારની અગવડ ન પડે અને તમામ હાજીઓને સરળતાથી મેડિકલ સર્ટિફિકેટ મળે તે માટે હજ સમિતિના સભ્ય શ્રી અકરમ શાહ તરફથી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું, તેમજ હાજીઓને અગવડ ન પડે તે માટે ક્રમવાઇઝ કવર નંબરવાળા હાજીઓને તારીખ પ્રમાણે મેડિકલ સર્ટિફિકેટ લેવા માટે ઉપસ્થિત રહેવા જણાવવામાં આવેલ છે। તારીખ 5/2/2024 થી સોમવારથી 8/2/2024 ગુરુવાર સુધી આ મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આ કેમ્પનો સમય સવારે 9 થી 1 વાગ્યા બપોરે 2 થી 4 સુધી જૂનું ટ્રોમા સેન્ટર છાયડાની બાજુમાં નવી સિવિલ હોસ્પિટલ મજૂરા ગેટ સુરત ખાતે રાખવામાં આવ્યું છે। ગુજરાત રાજ્ય હજ સમિતિ તરફથી સુરત જિલ્લા શહેર અને ગ્રામ્ય વિસ્તારના તમામ હાજીઓ માટે મેડિકલ સર્ટિફિકેટ પર મેડિકલ ઓફિસર સિવિલ હોસ્પિટલના સહી સિક્કા કરી આપવામાં આવશે। આપેલ યાદી મુજબ ફક્ત સુરત શહેર અને જિલ્લાના હજ યાત્રીઓને તારીખ અને કવર મુજબનું આપવાનું રહેશે અને તમામ આવનારા હાજીઓએ નીચે મુજબના ડોક્યુમેન્ટ્સ સાથે લઈ સિવિલ હોસ્પિટલ આવવાનું રહેશે। મારું નામ અકરમ શાહ છે। આજે ગુજરાત રાજ્ય હજ સમિતિ તરફથી જે હજના મુબારક સફર ઉપર સુરતના હાજીઓ જવાના છે એના માટે સુરતના સિવિલ હોસ્પિટલની અંદર ટ્રોમા સેન્ટર ખાતે આજે મેડિકલ સર્ટિફિકેટ ફિટનેસ સર્ટિફિકેટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આશરે કેટલા લોકો આ કેમ્પમાં ભાગ લીધો? સુરતના 950 જેટલા હાજીઓ છે, એ પૈકી 4 દિવસ આ કેમ્પ ચાલવાનું છે અને રોજના 200-250 હાજીઓ આ કેમ્પમાં લાભ લઈ શકે એવી રીતનું આયોજન અમારા સમિતિના જે ફિલ્ડ ટ્રેનરો છે જહીરભાઈ અને એમની આખી ટીમ એમના દ્વારા, જાવેદભાઈ, પછી અમારા ખાન સાહેબ એ લોકો દ્વારા કરવામાં આવ્યું છે।